બરાબર છે? તો જમીન ધોવાણ એટલે શું તે અટકાવવાના ઉપાયો જણાવો. જમીન ધોવાણ એટલે શું તે અટકાવવાના ઉપાયો જણાવો. તો જમીન ધોવાણ એટલે કે જમીનને પાણીથી ધોવાની વાત નથી. જમીનની જે ઉપરની સપાટી છે, બરાબર છે, જમીનના કણોનું જે માટી છે એ માટીના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસડાઈ જવું એને કહેવાય જમીન ધોવાણ. બરાબર છે? ગતિશીલ હવા, ગતિશીલ એટલે એકદમ જોરદાર પવન ફૂંકાય ને, હમણાં વાવાઝોડું હતું તો કેવું જોરદાર પવન આવતો હતો કે નહીં? તો એ જે ગતિશીલ હવા છે અને પાણી, જોરદાર વરસાદ પડે ત્યારે તમે જુઓ જે માટીના કણો છે એ ઘસડાઈને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જાય છે, તો એને શું કહેવાય છે? જમીન ધોવાણ. જોઈએ આપણે જમીન ધોવાણની વ્યાખ્યા. તો કે જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું એને કહેવાય જમીન ધોવાણ. બરાબર છે? જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા, ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે ઘસડાઈ જવું, દૂર ઘસડાઈ જવું એટલે જમીનનું ધોવાણ. તમે બધા જાણો છો વધારે પવન ફૂંકાય ને ત્યારે એકદમ આમ ધૂળના વંટોળ ચડે કે નહીં? તો અહીંયાની ધૂળ ક્યાં ને ક્યાં પહોંચી જાય. આપણે અહીંયા રહેતા હોય તો નીચેની ધૂળ છે 5મા માળે 6ઠા માળે પહોંચી જાય છે કે નથી પહોંચી જતી? ડમરી ચડે. એમ એક સ્થળેથી બીજા સ્થળ સુધી દૂર સુધી ઘસડાઈ જાય છે જમીન. મતલબ જમીન એટલે આખી જમીન ઉચકાતી નથી, જમીનની ઉપરની જે માટીના કણો છે એ માટીના કણો છે એ એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જાય છે. તો એ જે પ્રોસેસ છે, એ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? જમીન ધોવાણ. શું કહેવાય? જમીન. બરાબર છે? ચાલો નેક્સ્ટ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો જમીનનું ધોવાણ અટકાવવા માટે શું કરવું જોઈએ? તો જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જોઈએ. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓ એટલે કે જે ઢોર મતલબ ગાય ભેંસ જે પશુપાલક પશુઓ છે એને જે ચરાણની પ્રવૃત્તિઓ છે એનું શું કરવું પડે? નિયમન. જો તમે જોજો એકદમ પ્લેન જમીન હશે તો માટીના કણો ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસડાઈ જશે કે નહીં? પણ ઘાસ વાળી વૃક્ષો છે, ઘાસ છે, તો એ જમીન પરના માટીના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી ઘસડાઈ જશે નહીં. શા માટે? કારણ કે ત્યાં ભરાઈ રહે એટલામાં એ કણો. બરાબર છે? એટલે દૂર ઘસડાઈ જશે નહીં. કઈ ના હોય, કઈ અડચણ ના હોય તો આરામથી જઈ શકાય કે નહીં? પણ વચ્ચે 100 ઝાડવાઓ હોય તો તમે આસાનીથી જઈ શકો ખરા? ન જઈ શકે, સ્વાભાવિક છે. અહીંયા એવું જ છે. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જોઈએ. એટલે કે ચરાણ પ્રવૃત્તિઓને બને એટલે નિયંત્રિત રાખવાની, જેથી કરીને શું થાય કે એક સ્થળેથી માટીના કણો ઝડપથી બીજા સ્થળે નહીં પહોંચી જાય. થોડીક લીલોતરી હોય ને એટલે એટલો ફરક પડે કે ઝડપથી માટીના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે નહીં. ચાલો બીજું, તો કે ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી એટલે કે એ રીતથી વાવેતર કરવું જોઈએ. પગથિયા પદ્ધતિ જોઈ છે? સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી એની રીતથી. સમોચ્ચ રેખા એટલે કઈ રીતે? જો તમને બાજુમાં બતાવેલું છે, ઢોળાવવાળી જમીન હોય અને એની અંદર એક સરખી રેખાએથી પગથિયાની પદ્ધતિથી
પગથિયામાં તમે પાણી રેડો ને, તમે એક વખત એક ટ્રાય કરવાની, તમારા ઘરના દાદરની અંદર, દાદર એ પગથિયા જ છે ને, એ પગથિયાની અંદર સૌથી પહેલા તમારે ધૂળ નાખી દેવાની. ધૂળ નાખી દીધી, ઝીણી માટી, અને પછી એની ઉપર તમે ધીમે ધીમે પાણી જવા દેજો. જોજો એ પાણી છે ને એનાથી પગથિયા એકદમ ક્લીન નહીં થઈ જાય. શા માટે ખબર? એક ડોલ પાણીથી પગથિયા ક્લીન ન થઈ જાય. ઘીચી પડે ને, ઘીચી, એમાં માટી એમને ફસાયેલી રહે કે નહીં? ઉપર ઉપરથી જતું રહેશે, પણ અંદરના ભાગે થોડી 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 બધા પગથિયામાં માટી રહી જશે. હવે એની જગ્યાએ સીધો ઢાળ છે, આમ લીસો છે, પાણી નાખો, સીધે સીધો આખો ઢાળ ચોખ્ખો થઈ જાય કે નહીં? થઈ જાય. કારણ કઈ અડચણ જ નથી. પેલી પગથિયામાં છે એ ધોવાણ ઓછું થશે. જમીનનું ધોવાણ પગથિયા કરવાથી ઓછું થઈ જાય. જ્યારે સીધો ઢોળાવ હોય તો ડાયરેક્ટ જ બધા માટીના કણો છે એ ઘસડાઈને દૂર જતા રહે. ઢોળાવ પર બિલકુલ જ માટીના કણો રહેશે નહીં. થાય છે ક્લિયર કે નથી થતું? ઓકે, ચાલો જુઓ. ઢોળાવ વાળી જમીનમાં સમોચ્ચ રેખીય એટલે કે એક સરખી રેખાએથી શું કરવાનું છે? પગથિયા પાડવાના છે, અને એ પગથિયાની રીતેથી વાવેતર કરવાનું છે. એટલે તમે પાણી રેડશો ને એટલે વચ્ચે 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 પાણી ઉપરથી ગમે એટલો વરસાદ પડશે તો વચ્ચે વચ્ચે જમીન છે એ માટીના કણો પકડી રાખશે, દૂર સુધી ઘસડાઈ જશે નહીં. થોડું 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 જમીન ધોવાણ થશે. એક સામટું જો સીધો પ્લેન ભાગ હોય ને, તમે કોઈ પણ વસ્તુ નાખો ને તો ડાયરેક્ટ નીચે જ પડે, પણ અંદર ઘીચીઓ હશે ને તો ડાયરેક્ટ નીચે પડશે નહીં. એટલે એવું કીધું છે કે ઢોળાવ વાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ. ત્યાર પછી ત્રીજું છે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. પડતર એટલે કે એકદમ જ ખાલી પડી રહેલી જમીન હોય એવી જમીનની અંદર શું કરવું પડે? વૃક્ષારોપણ કરવું જોઈએ. વૃક્ષારોપણ કરેલું હોય તો જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. વૃક્ષો હોય, તમને મેં પહેલા જ કીધું કે એકદમ પ્લેન જમીન છે, કોરી જમીન છે, કંઈ જ વાવેલું નથી, અને એની અંદર જો જોરથી પવન ફૂંકાય કે વધારે વરસાદ પડે તો પાણી દ્વારા અથવા તો પવન દ્વારા ઝડપથી એ જમીનનું ધોવાણ થઈ જાય છે. પરંતુ જો એ જમીન પર વૃક્ષો વાવેલા હશે તો પવન દ્વારા પણ જો ગમે એટલું જમીનનું ધોવાણ થતું હોય પણ કઈ રીતના થશે? બધું ફૂંકાઈને ત્યાં જ પડી જશે. કેમ કે વૃક્ષો હોય ને એટલે માટીના કણોને વધારે દૂર લઈ જવા દે નહીં, ત્યાં અટકાવી રાખે છે. અને પાણી પણ વધારે સ્પીડથી ગમે તેટલું પાણી આવે તો પણ માટીના કણો છે વૃક્ષોના થડોમાં ગમે ત્યાં અટકાઈ રહે છે. એટલે ધોવાણ છે એ અટકે છે. એટલે પડતર જમીન છે, જે પડી રહેલી જમીન છે, એની અંદર પણ વૃક્ષારોપણ કરવું જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, આમાં વૃક્ષારોપણ કરવું તો અત્યારે બહુ જરૂરી બની ગયું છે ઓક્સિજન માટે. બરાબર ને? અત્યારે આ કોરોનામાં કોરોનાએ એટલું તો શીખવાડી દીધું ભાઈ, કાંઈ નહીં તો વૃક્ષ વાવો, ઓક્સિજન મળી રહે. બરાબર ને? કારણ કે ઓક્સિજન સૌથી વધારે આપણને વૃક્ષો પૂરું પાડે છે, અને વૃક્ષો આપણે રહેવા દેતા નથી. વૃક્ષોને આપણે કાપી નાખીએ છીએ. એટલે અત્યારે વૃક્ષોની જરૂરિયાત આપણને દેખાય છે. દેખાય છે કે નહીં? કેટલા રૂપિયા દેવા જાય ને તો ઓક્સિજન નથી આવતો. મફતના ભાવે વૃક્ષ આપે છે, પણ આપણે વૃક્ષોને રહેવા દેતા નથી. એટલે આમ જોઈએ ને તો બધી પરિસ્થિતિ જોતા વૃક્ષો તો હોવા જ જોઈએ. વૃક્ષો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવાની અંદર છે એને શોષે છે, અને એની સામે તમને શું આપે છે? ઓક્સિજન. કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે? ગરમી ફેલાય છે. ઓક્સિજન છે એ તમને શું પૂરું પાડે છે? ઠંડક. તમે વૃક્ષોની આજુબાજુ બેસજો તો તમને ઠંડક લાગશે. શા માટે? કે વૃક્ષો શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુને શોષી લે છે અને ઓક્સિજન વાયુ તમને આપે છે. બરાબર છે? ત્યાર પછી જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા જોઈએ. પાણીના વહેણના ખાડા, તમે જોજો પાણી એક જ જગ્યાએથી વધારે સમય માટે વહેતું હોય ને એટલે ત્યાં ઊંડા ખાડાઓ પાડી દે છે. તો ત્યાં જે રીતે ત્યાં ખાડા પડેલા છે ત્યાં આપણે શું કરવાનું છે? આડા બંધ બાંધી દેવાના છે, જેથી કરીને જમીનનું ધોવાણ થઈ અને ઉપરની જે જમીનની ફળદ્રુપતા છે એ ઓછી ના થઈ જાય. ત્યાં તમે બંધ બાંધી અને આગળની જે જમીન છે એના પર
મસ્ત મજાનું વાવેતર કરી શકો છો, કારણ કે જમીન કેવી હશે? ફળદ્રુપતા હશે. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. સ્વાભાવિક છે, ઊંડી ખેડ કરેલી હોય એટલે પાણી ઝડપથી ના વહી જાય. એકદમ લીસું હોય, હવે માર્બલ પણ પાણી રેડો અને ખાડા ખબડિયા રોડ પર પાણી રેડો, ફરક પડે કે નહીં? ખાડા ખબડિયા વાળો રોડ હોય તો પાણીની એક ઝલકથી દૂર સુધી પહોંચશે નહીં, અને માર્બલ પર તમે ઉભા ઉભા એક ડોલ નાખો તો આખા ગાળાની બહાર નીકળે કે ના નીકળે? કારણ લીસું છે. એટલે તમારે ઊંડી ખેડ કરવાની કે જેથી કરીને પાણીનો વેગ કેવો બની જાય? ધીમો. કોઈ પણ વસ્તુ લીસી હોય એના ઉપરથી આરામથી પાણી સરકી જાય અને સાથે જે વસ્તુ છે એને પણ લેતું જાય. પણ જો એ વસ્તુ કેવી હોય? ખાડા ખબડિયા વાળી હોય, મતલબ ઊંડી હોય, થોડી ખેડ કેવી કરવાની કીધી? ઊંડી ખેડ કરવાની કીધી. તો જો ઊંડી ખેડ કરશો ને તો શું થશે કે પાણી એની અંદર અટકાતું જશે, એટલે પાણીનો વેગ છે, પાણીની ઝડપ છે એ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. ત્યારબાદ ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરની ફરતે પાળા બાંધવા જોઈએ. બહુ વરસાદ આવે તો શું થાય? વધારે વરસાદ આવે એટલે શું થશે? ખેતર છે ને ઉપરનું પડ આખું ધોવાઈ જાય. વધારે વરસાદ પડે એટલે એવું થાય ને. તો આપણે એને અટકાવવું હોય તો શું કરવું પડે? તો આપણે ખેતરની ફરતે પાળા બાંધે. જોયા છો ગામડે? ખેતરની ફરતે પાળા બાંધી દે એટલે જમીનની ઉપરનું જે પડ છે ને એ જતું ના રહે. પાળા બાંધે એટલે અટકી જાય કે નહીં? અને ત્યાં વૃક્ષારોપણ કરવું જોઈએ. એટલે આ પાળાઓ ખેતરની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે. ખેતરની માટી ખેતરમાં જ રહી જાય છે, બહાર જતી રહેતી નથી. બરાબર છે? ફરી એકવાર આપણે જોઈએ કે ખેતરમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા જોઈએ. ખેતરોની અંદર પડ ધોવાણ એટલે કે ઉપરના પડનું જે ધોવાણ થાય છે એને અટકાવવા માટે આપણે શું કરવાનું છે? તો કે ખેતરોની ફરતે પાળા બાંધવા જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ. ખેતરની ફરતે પાળા બાંધવાના અને વૃક્ષારોપણ કરવાનું. હવે આ પાળાઓ ખેતરની માટીને વહેતા પાણી દ્વારા બહાર લઈ જતી, એટલે મીન્સ કે બહાર ઘસડાઈ જતી અટકાવે છે. બહાર નહીં જતી રહે, કારણ વૃક્ષારોપણ કરેલું છે ને ફરતું, એટલે આપણી જે ખેતરની માટી છે એ ખેતરમાં ને ખેતરમાં રહી જશે. ઓકે, ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આ બધા જ પોઈન્ટ આપણે જોઈ લઈએ. બરાબર છે? તો જમીન ધોવાણ એટલે શું? તો કે ગતિશીલ હવા અને પાણી દ્વારા, ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જોઈએ. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જોઈએ. બીજું, ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું જોઈએ. ત્યાર પછી પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં શું કરવાનું છે? ઊંડી ખેડ કરવી જોઈએ. ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા માટે ખેતરોની ફરતે પાળા બાંધવા જોઈએ અને વૃક્ષારોપણ કરવું જોઈએ. હવે આ પાળાઓ છે એ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર જે ઘસડાઈ જાય છે એનાથી બચાવે છે. ચલો, દરેક વિદ્યાર્થીઓ હવે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો વાંચશે. દરેક વિદ્યાર્થીઓ મને વાંચતા દેખાવા જોઈએ.
ચાલો બાળકો, હવે તમારે વંચાઈ ગયું હશે. હવે આપણે કાલનું બધું પૂછવાનું બાકી છે, પૂછ્યું જ નથી, બરાબર ને? તો ચાલો આપણે પહેલેથી પૂછવાનું શરૂઆત કરીએ. તમારે એકવાર નજર મારવી હોય તો સહેજ મારી લો. સ્લાઇડ તમને ખોલી દઉં છું. કાલે આપણે ભણ્યા રણ પ્રકારની જમીનથી ભણ્યા ને. કચ્છના રણમાં ગયા, પર્વત પર ગયા, જંગલમાં ગયા, બરાબર ને? બધે ફરતા ફરતા અત્યારે જમીન ધોવાણ પર પહોંચ્યા. ચાલો નજર મારી લો ફટાફટ. એ સ્લાઇડ તમને ખોલી દીધી છે. 2 મિનિટનો ટાઈમ આપું છું. ફટાફટ દરેક વિદ્યાર્થી વાંચતા હોવા જોઈએ. લા, મારી સ્ક્રીન પર લીટા ના કરો બેઠા બેઠા. કેમ અવાજ ખોલો છો ભાઈ? એને જ ખોલવાનો અવાજ, વચ્ચે અવાજ ખોલવો જ ન પડે. ચાલો બીજી સ્લાઇડ વાંચી લો ફટાફટ. પાછો અવાજ ખોલો. કોણે ખોલો અવાજ? વરિયા મંથનભાઈ, આ સવાલ પેલો તમને જ પૂછવાની છું. ચાલો હવે તો વંચાઈ ગયું હશે. વરિયા મંથન, વરિયા મંથન. મંથનભાઈ, હા મંથનભાઈ, આપણે બોલવાનું છે રણ પ્રકારની જમીન સમજાવો. ભાઈ તમારો અવાજ આવતો નથી. ખોવાઈ ગયો? ખબર પડી મને પૂછવાનું ત્યાં ખોવાઈ ગયો. બોલો લ્યો, કરો કરો ફોન કરો. ચાલો ફોન. ચાલો બીજાનો વારો લઈએ આપણે. રબારી ક્રિશ, રબારી ક્રિશ છે ભાઈ. અને ભાઈ કેમેરા ઓન રાખો ને તમારા. ક્રિશભાઈ તમારો અવાજ આવતો નથી. બોલ બોલ. રણ પ્રકારની જમીન. બિચારાનું માં ખરાબ છે. ઓકે
કાકડિયા અમીષા. કાકડિયા સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. હવે ભૂમિ એટલે જમીન, કે જમીનનું સંરક્ષણ એટલે શું અને જમીન સંરક્ષણના ઉપાયો જણાવો. કે જમીનનું સંરક્ષણ કરવા માટે શું શું કરવું જોઈએ, બરાબર છે, એના ઉપાયો. તો ભૂમિ સંરક્ષણ એટલે શું? તો કે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી એટલે ભૂમિ સંરક્ષણ. જમીનનું ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા જાળવવી એટલે શું? તો કે જમીનનું સંરક્ષણ, ભૂમિનું સંરક્ષણ. ભૂમિ અને જમીન બે એક જ કહેવાય, અલગ અલગ ના કહેવાય, બરાબર ને? એટલે શું કીધું છે? ભૂમિ સંરક્ષણ એટલે શું? એક ગુણમાં પૂછાતી વ્યાખ્યા. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે. જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે. જમીનનું ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા જાળવવી એટલે જમીન સંરક્ષણ, ભૂમિ સંરક્ષણ, બરાબર છે? હવે આપણે જોઈએ એના માટે આપણે શું શું કરવું જોઈએ. તો જોઈએ, પહેલું છે પડતર જમીન પર જંગલો ઉગાડવા જોઈએ. ખાલી એમ જ પડેલી છે જમીન, પડતર છે, એની પર કઈ વસ્તુ ઉગાડેલી નથી, ખાલી છે, તો એની પર શું ઉગાડવા જોઈએ? જંગલો. ઘટાદાર વૃક્ષો હશે તો જમીન ધોવાણ તો અટકશે જ. એટલે પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ એકદમ ઝડપથી જવા દેતા નથી. વૃક્ષોના મૂળ છે એ જમીનના એટલે કે માટીના કણો છે એને શું કરે છે? જકડી રાખે છે, એટલે કે પકડી રાખે છે. સમજાય છે? પહેલો પોઈન્ટ, પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખે છે. ફરી એકવાર બોલું છું, પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ, કારણ કે વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખે છે. ક્લિયર? ચાલો બીજો પોઈન્ટ, પર્વતીય ક્ષેત્રોની અંદર સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય કે ઓછું કરી શકાય છે. કઈ રીતે? પર્વતીય ક્ષેત્રો હોય તો સીડીદાર ખેતરો, જો તમે બાજુમાં દેખાય છે, દેખાય છે તમારી સ્ક્રીન પર, તમને દેખાય છે સીડીદાર પર્વતીય ક્ષેત્રો છે. દેખાય છે ક્લિયરલી? ચાલો, આ એક પર્વતીય ક્ષેત્ર છે, મેં તમને જે બતાવેલું છે ને બાજુમાં, એ પર્વતીય ક્ષેત્ર છે. તો એમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને તમે જમીનનું ધોવાણ અટકાવી શકો છો કે ઓછું કરી શકો છો. ઓકે, ફરી એકવાર જોઈએ, પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય છે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ, જો નદી કે ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના બંધો બાંધી અને પ્રવાહની ગતિ મંદ કરી શકાય છે. મંદ એટલે ધીમી. જો તમને નીચે દેખાય છે, આડી પટ્ટી દેખાય છે, આ દેખાય છે કોઈને તમારી સ્ક્રીન પર? આડી એક પટ્ટી કરેલી છે કે જે પાણી છે એની સાથે માટીના કણો છે એ બીજી જગ્યાએ ઘસડાઈ જાય નહીં. જો આડો એક બંધ પથ્થરોનો બાંધેલો છે, જેથી કરીને માટીના કણો છે એ ત્યાં ને ત્યાં જ રહી જાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી ઘસડાઈ જતા નથી. એટલે આપણે જમીનનું ધોવાણ છે એ અટકાવી શકીએ છીએ. દેખાય છે ને બધાને? ચાલો ફરી એકવાર જોઈએ આપણે,
કે નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા માટે નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા માટે નદી પર બંધારા કે નાના બંધો બાંધી અને પ્રવાહની ગતિ છે એને ધીમી પાડી શકાય છે. અથવા તો શું કરવાનું છે કે નદી કાંઠે વૃક્ષારોપણ કરી દેવાનું, એટલે કિનારાની જમીનનું ધોવાણ છે એ ઘણું ખરું આપણે અટકાવી શકીએ. નદીના કાંઠે કાંઠે તમે વૃક્ષો વાવી દો ને, જો અહીંયા તમને વાવેલા દેખાડે છે, જો કાંઠે દેખાય છે. નદીના કાંઠે કાંઠે ફરતા શું વાવેલા છે? વૃક્ષો. એટલે જેથી કરીને શું થાય કે જમીનનું ધોવાણ છે, કિનારાની જમીનનું ધોવાણ છે એ તમે અટકાવી શકો છો. ફરી એકવાર જોઈએ વિદ્યાર્થી મિત્રો, નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા માટે નદી પર બંધારા કે નાના બંધો બાંધી અને પ્રવાહની ગતિ છે એને ધીમી પાડી શકાય છે. તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું અટકાવી શકાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો રણ પ્રદેશની વાત કરીએ તો રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય. રક્ષક મેખલા એટલે કઈ જ નહીં, ફરતા એકદમ વધારે પ્રમાણમાં વૃક્ષો ઉગાડીને આખી એક કોર બનાવે, રક્ષક મેખલા કહેવાય એને. એ આખી કોર જે બનાવે છે ને એને શું કહેવાય? રક્ષક મેખલા. રણની ધાર પર મોટા મોટા વૃક્ષોને ઉગાડી અને રક્ષક મેખલા બનાવી શકાય છે. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે, હવે રણ પ્રદેશની વાત કરીએ તો એ તો માટીના કણો એકદમ છૂટા છવાયા, પવનની ગતિ પણ વધારે હોય ત્યાં, એટલે એક ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. તો આ પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોને ઉગાડવાના. મોટા મોટા વૃક્ષો ફરતા ઉગી જાય એટલે પવનની ગતિ ધીમી થઈ જાય, એટલે માટીના કણો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જઈ શકશે નહીં, કારણ કે ફરતી રક્ષક મેખલા બની જશે. શું બની જશે? રક્ષક મેખલા. ફરતા શું આવી જશે? મોટા મોટા વૃક્ષો આવી જશે. એટલે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય છે. ચાલો ત્યાર પછી નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય છે. ઘણી વખત કેવું થાય ખબર છે, અમુક જગ્યાએ વધારે પડતું પાણી હોય, અમુક જગ્યાએ બિલકુલ પાણી ના હોય. હવે અમુક જગ્યાએ જ્યાં નદીઓમાં પૂર આવ્યું છે ને અમુક જગ્યાએ નદીઓ કોરી પડેલી હોય, તો આપણે શું કરવાનું છે કે જે નદીઓમાં પૂર આવ્યું છે ને એ નદીઓના પાણીને અન્ય નદીઓમાં વાળવાનું છે. એ નદીનું પાણી બીજી નદી સુધી પહોંચે એ રીતે પ્રોસેસ કરવાની છે કે પૂરના પાણીથી સૂકી નદીઓ છે ત્યાં પાણી ભરાઈ જવું જોઈએ, એટલે તે લોકોને પાણી મળી રહે અને અહીંયા જે વધારે પડતું પૂર આવે છે એનાથી બચી શકાય. સમજ પડી? નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય છે. નદીઓના પૂરને શું કરવાનું છે? અન્ય નદીઓમાં વાળવાનું છે. હવે એ નામની નદી છે એમાં વધારે પૂર આવ્યું તો શું કરશું આપણે? બી નામની નદી સૂકી છે તો એમાંથી પાણી ક્યાં જવા દેવાનું? બી માં. જેથી કરીને શું થશે? એ પાણી એમાં પહોંચી જશે, અહીંયા પૂર અટકી જશે અને ત્યાં પાણી મળી રહેશે. બંને કામ થઈ જશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે એક કામ કરો વિદ્યાર્થી મિત્રો, તમે થોડી વારમાં ડિસ્કનેક્ટ થઈ જશો, ફરી પાછા 4 ને 50 મેં ચલાવ્યું છે એ વ્યવસ્થિત રીતે બધા વાંચો. દરેક વિદ્યાર્થી વાંચતા હોવા જોઈએ અને તમને અક્ષર નાના લાગે તો તમારી સ્ક્રીન પર તમે ઝૂમ કરી શકશો. ઓકે.